હવે આપણે જોશું એફએસ મોડ્યુલ. જે બી આપણે મોડ્યુલ એન્ટ્રીઝ કરી છે બોરોઈંગ, લોન્સની, લોન કલેક્શનની, બોરોઈંગ કલેક્શનની, કે એમાં સામેના કોઈ અકાઉન્ટ હોય છે જેવા કે કરંટ અકાઉન્ટ હોય છે, બરોબર, કરંટ અકાઉન્ટમાં ઇમ્પેક્ટ કરતું હોય છે, તો એની એન્ટ્રી કઈ રીતે કરવાની, તો આપણે એની એન્ટ્રી એફએસ મોડ્યુલથી કરશું. પ્રિપેર વાઉચર, પાસ વાઉચર, સ્ક્રોલ ડે બુક, સ્ક્રોલ એન્ડ ડે બુક, ડે એન્ડ પ્રિન્ટ વાઉચર, આટલા મોડ્યુલ્સ એમાં આવશે. પ્રિપેર વાઉચરની અંદર કેશ રિસિપ્ટ, કેશ પેમેન્ટ, જે બી આપણે કેશમાં રિસિપ્ટ થશે, કોઈ કેશમાં ઇન્કમ થશે, કેશ રિસિપ્ટમાં કરશું. જે બી આપણે કેશમાં એક્સપેન્સ થશે એ બધું કેશ પેમેન્ટની અંદર આપણે એન્ટ્રી કરશું એની. પછી છે અધર ટ્રાન્સફર, જે બી કોઈ અકાઉન્ટ્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન હશે, એક અકાઉન્ટથી બીજા અકાઉન્ટમાં ઇમ્પેક્ટ કરતું હોય, જેનો મોડ્યુલ્સ અવેલેબલ ના હોય, એ બધી એન્ટ્રીઝ આમાં થશે. સપોઝ એક્ઝામ્પલ માટે કોઈ સ્ટેશનરી અકાઉન્ટ છે, જોઈએ બનેલું છે નહીં, ઓકે છે ઓલરેડી. સ્ટેશનરી આપણી માટે એક્સપેન્સ કહેવાય, બરાબર. સ્ટેશનરી અકાઉન્ટ છે, આપણે સ્ટેશનરીના કંઈ પે કરીએ છીએ તો સ્ટેશનરી અકાઉન્ટ ડેબિટ થશે. જેમ રોજ મેળવવા હોય એ પ્રમાણે, બરાબર. પછી જે અમાઉન્ટ એ અમાઉન્ટ નાખી દેવાની. સામે ક્રેડિટર, જે ક્રેડિટર હોય ક્રેડિટરનું નામ, યા તો બેંક અકાઉન્ટમાંથી જતા હોય તો બેંક અકાઉન્ટ, જે બી અકાઉન્ટમાં સામે ઇમ્પેક્ટ કરતું હોય એ રીતે ક્રેડિટ એન્ટ્રી એની કરશું. અમાઉન્ટ નાખી દેશું 500. આ રીતે એન્ટ્રી કરશું આપણે. જનરેટ ન્યૂ બેચ કરી દઈશું એકવાર. એટલે આમાં કંઈ તમારે ચેન્જીસ કરવું હોય, કંઈ એન્ટ્રી ડિલીટ કરવી હોય આ બેમાંથી કરી તો બેચ ક્રિએટ કરી લેશે તો ડિલીટ કરી શકશો. આ કરીને સેવ કરી દેવાનું. આ રીતે એફએસ એન્ટ્રી થશે. સપોઝ કોઈ બોરોઈંગ અકાઉન્ટમાંથી એન્ટ્રી કરીએ છીએ આપણે, કે કરંટ અકાઉન્ટમાંથી આપણે પેમેન્ટ કર્યું છે, તો એની એન્ટ્રી કઈ રીતે આવશે એ તમને બતાવું. આપણે એક અકાઉન્ટની એન્ટ્રી કરીએ. હવે આ અકાઉન્ટ જે છે એમાં 2 લાખનું આપણે કલેક્શન લઈએ છીએ, કે બેંકને પેમેન્ટ કરીએ છીએ, બરાબર, 2 લાખનું. તો 2 લાખ અમાઉન્ટ નાખી, સેમ અમાઉન્ટ અહીંયા નાખી દીધી, બરાબર. આટલું કરીને ટ્રાન્સફર વાઉચર કરશું, કેમ કે કરંટ એકાઉન્ટમાંથી જાય છે એના માટે. તો જનરેટ ન્યૂ બેચ સેવ કરી દેવાનું. હવે બોરોઈંગ એકાઉન્ટ બધું ઇમ્પેક્ટ કર્યું, બટ કરંટ એકાઉન્ટની એન્ટ્રી બાકી છે, તો એ એન્ટ્રી આવશે એફએસ માંથી. જે બી અકાઉન્ટ્સની એન્ટ્રી સામેની આવતી હોય, જેની માટે મોડ્યુલ્સ અવેલેબલ ના હોય, એ બધી એન્ટ્રી એફએસ માંથી થઈ જશે. એફએસમાં જવાનું, ટ્રાન્સફર વાઉચરમાં. પ્રીવિયસ યરમાં ક્લોઝિંગ હોય જ કરંટ અકાઉન્ટ બેંક અકાઉન્ટની આપણી, એટલે ઓલરેડી એની બેલેન્સ હશે અને અકાઉન્ટ ક્રિએટેડ જ હશે. આપણે ડાયરેક્ટ ત્યાં સર્ચ કરશું કરંટ અકાઉન્ટ. જે બી એનું અકાઉન્ટ હોય, અકાઉન્ટ નંબર હોય, અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું. નરેશન નાખીને એની એન્ટ્રી કરી નાખશું, બરાબર. ક્રેડિટ થશે કેમ કે કરંટ અકાઉન્ટ અમાઉન્ટ જાય છે એના માટે, બરાબર. તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરશું આપણે. જેટલી અમાઉન્ટ હતી અમાઉન્ટ નાખી દઈએ. અમાઉન્ટ નાખીને જનરેટ ન્યૂ બેચ, આ જે ઓલી બેચ બનાવી હતી આપણે બોરોઈંગના મોડ્યુલની અંદર, અહીંયા રિફ્લેક્ટ કરે છે 2 lakhs વાળી. એ જ બેચ સિલેક્ટ કરી લેવાની, બેચ સિલેક્ટ કરી લેવાની. બેચ સિલેક્ટ કરશું એટલે એનું બેચ આઈડી નંબર આવી જશે, એની અમાઉન્ટ આવી જશે. એટલું કરીને સેવ કરી દેવાનું. બેચની જ્યારે અમાઉન્ટ સામસામે મેચ થઈ જશે ત્યારે બેચ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. જો આમાં 2 લાખ વાળી બેચ હતી ક્લોઝ થઈ ગઈ, કેમ કે ક્રેડિટ અને ડેબિટ અમાઉન્ટ 2 લાખ થઈ ગઈ, બરાબર. આ રીતે. પછી છે કેશ રિસિપ્ટ, કેશ પેમેન્ટ. સપોઝ કેશમાં કંઈ ઇન્કમ આવે છે તો કેશ રિસિપ્ટમાં જવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું. જે અકાઉન્ટ આવે છે, જે અકાઉન્ટ એડમિશન ફીસ સપોઝ આવી છે તો એડમિશન ફીસ સિલેક્ટ કરી, બરાબર. એની જેટલી અમાઉન્ટ આવી હોય એટલી અમાઉન્ટ અહીંયા નાખી દઈશું અને સેવ કરી દેવાનું. આ રીતે કેશ રિસિપ્ટની એન્ટ્રી થઈ જશે. હવે કેશમાં કંઈ પેમેન્ટ કરીએ છીએ આપણે, તેની માટે કેશ પેમેન્ટમાં એન્ટ્રી કરવાની રહેશે. કેશ એન્ટ્રી જે હશે એ ડાયરેક્ટલી કેશ ઓન હેન્ડમાં ઇમ્પેક્ટ કરશે, એની માટે આપણે અલગથી કે બીજી એન્ટ્રી કરવાની રહેશે નહીં.
જો અહીંયા એડમિશન ફીસમાં 100 રૂપીસ રિસીપ થયા ઇન્કમ અને કેશ ઓન હેન્ડમાં આવ્યા છે બરાબર, પેમેન્ટ બતાવે છે એટલે કે ડેબિટ થયું છે આ રીતે. સેમ જ કેશ પેમેન્ટ જોઈએ, ઇન્ટરફેસ બેનો સેમ જ રહેશે કેશ પેમેન્ટ. હવે કેશ રિસીપ છે તો કેશ રિસીપમાં ઇન્કમના અકાઉન્ટ રિફ્લેક્ટ કરશે, તો એક્સપેન્સનું આપણે ફાઇન્ડ આઉટ કરીએ એમાં તો એ રિફ્લેક્ટ ના કરે બરાબર. સેમ એઝ એક્સપેન્સમાં કેશ પેમેન્ટમાં એક્સપેન્સના અકાઉન્ટ રિફ્લેક્ટ કરશે, બીજું કોઈ ઇમ્પેક્ટ નહીં કરે બરાબર. બેંક ચાર્જીસ સપોઝ એક્ઝામ્પલ માટે લઈ લો, જે અમાઉન્ટ હોય અમાઉન્ટ નાખી દેવાની, અમાઉન્ટ નાખીને સેવ ઉપર ક્લિક કરશું એટલે બેંક ચાર્જીસ સેવ થઈ જશે બરાબર. આ એની એન્ટ્રી સેવ થઈ ગઈ. કેશ ઓન હેન્ડ જેમ પેમેન્ટ થયું એટલે કે ડેબિટ થયું એ રીતે આમાં રિસીપ થયું, ક્રેડિટ થયું છે બરાબર કેશ ઓન હેન્ડ, અને બેંક ચાર્જીસ ડેબિટ થઈ ગયું એટલે કે પેમેન્ટ થયું બરાબર. આ રીતે એન્ટ્રી રિફ્લેક્ટ કરશે. મોડ્યુલ રિસીપ મોડ્યુલ પેમેન્ટનો યુઝ નહીં આવે બરાબર. કેશ રિસીપ કેશ પેમેન્ટ ના આવશે ને અધર ટ્રાન્સફર ના આવશે. પછી છે પાસ વાઉચર. પાસ વાઉચરમાં જે બી ડેટનું વાઉચર આપણે ડિલીટ કરવું છે કે જોવું છે અહીંયા વ્યૂ કરીને જોઈ શકશો. જેટલા બી વાઉચર હશે બધા વાઉચર રિફ્લેક્ટ કરશે. સપોઝ આને ડિલીટ કરવું છે તો આ વાઉચર સિલેક્ટ કરવાનું, વાઉચર સિલેક્ટ કરીને ડિલીટ ઉપર ક્લિક કરશું તો આ વાઉચર ડિલીટ થઈ જશે. વાઉચર નંબર 9 હતું બરાબર, 9 લખેલું છે. હવે જો વાઉચર નંબર 9 ડિલીટ થઈ ગયું એ રીતે. સેમ એઝ બોલે પછી અહીંયા પોસ્ટિંગનું અનેબલ થઈ જશે, એટલે જે બી વાઉચર આપણે પોસ્ટ કરવા હશે સેમ જેમ ડિલીટ કરીએ છીએ એ જ રીતે સિલેક્ટ કરીને પોસ્ટ ઉપર ક્લિક કરશો એટલે વાઉચર્સ પોસ્ટ થતા જશે. પછી વ્યૂ છે, પછી છે વાઉચર મોડિફિકેશન. વાઉચર મોડિફિકેશનમાં જે બી વાઉચર હશે એ મોડિફાઈ કરી શકાય છે, બટ એ વાઉચર એફએસ એન્ટ્રી વાળા હોવા જોઈએ તો આપણે મોડિફાઈ કરી શકશું. જેમ કે હમણાં આપણે એફએસમાં એક ટ્રાન્સફરમાં એન્ટ્રી કરી હતી, બે એકાઉન્ટ એફએસ વાળા હતા તો એ સપોઝ આપણે મોડિફાઈ કરવું છે તો આપણે કરી શકશું. હવે અકાઉન્ટ ચેન્જ કરવું હોય વાઉચરનું તો અકાઉન્ટ, અમાઉન્ટ ચેન્જ કરવું તો અમાઉન્ટ, આપણે અકાઉન્ટ સિલેક્ટ કરીએ. અહીંયા ઓટોમેટિક જે બી વાઉચર એફએસમાં બનેલા હશે એ અહીંયા રિફ્લેક્ટ કરશે, આપણે સિલેક્ટ કરી લેવાનું. જે સ્ટેશનરી વાળું ને નાસિલ બરાબર, એઝ અ ક્રેડિટર આપણે જે પરચેસ કરી હતી એન્ટ્રી આવી ગઈ. જે અકાઉન્ટ આપણે અહીંયા ચેન્જ કરવું એ કરી શકીએ. અકાઉન્ટ સિલેક્ટ કરીને સેવ કરશું એટલે એ પ્રમાણે અપડેટ થઈ જશે બરાબર. આ તો પાસ વાઉચર સ્ક્રીનનું. પછી છે સ્ક્રોલ ડે બુક બરાબર. સ્ક્રોલ બુક અને ડે બુક, આપણે ડે બુક જ જોવાની રહેશે. અહીંયા બિફોર પોસ્ટ આવી જશે અને અકાઉન્ટ વાઇઝ બે ઓપ્શન આવશે બરાબર. અત્યારે બિફોર પોસ્ટ આવે છે કેમ કે આ ડેમો અકાઉન્ટને ગો લાઈવ કરીને પાછું પેરેલલ મોડ ઉપર લીધું છે એટલે એ ગ્લિચ થઈ જાય અને અકાઉન્ટ વાઇઝ અહીંયા જે ઓપ્શન આવતો એ રિફ્લેક્ટ ના કરે. પછી અહીંયા ડેટ છે, જે બી ડેટના વાઉચર જોવા એ ડેટ અહીંયા નાખી દેવાની. એટલું કરીને વ્યૂ કરશું. 15 ડેઝ સુધીનો આપણે ગેપ રાખી શકીએ ફ્રોમ ડેટ ટુ ડેટની અંદર બરાબર. ત્યાં સુધીની ડે બુક આપણને રિફ્લેક્ટ કરશે. જો આ બધા ડે બુકના ટ્રાન્ઝેક્શન રિફ્લેક્ટ કરે છે આ રીતે રિફ્લેક્ટ કરશે. પછી છે એફએસમાં છે ડે એન્ડ. જ્યારે વાઉચર પોસ્ટિંગ મેં તમને કીધું પોસ્ટ કરવાનું છે બરાબર વાઉચર, તે જ્યારે વાઉચર બધે પોસ્ટ થઈ જશે એના પછી ડે એન્ડ આવશે. ડે એન્ડમાં શું કરવાનું છે કે સપોઝ આપણે 4/1/2023 નું ડે એન્ડ કરવું છે તો ડે એન્ડ ઉપર ક્લિક કરવાનું અને ડે એન્ડ થઈ જશે. આ રીતે 365 ડેઝ બધાના ડે એન્ડ કરવાનું રહેશે બરાબર. ડેમો અકાઉન્ટ છેલ્લામાં નથી થતું, બાકી રીતે પ્રોસેસ રહેશે. ત્યાં જઈને ડે એન્ડ ઉપર જસ્ટ ક્લિક કરવાનું રહેશે. પછી પ્રિન્ટ વાઉચર. પ્રિન્ટ વાઉચરમાં જે બી વાઉચર આપણે પ્રિન્ટ કરવું હોય પોસ્ટ થઈ જશે પછી જ આપણે પ્રિન્ટ કરી શકશું. એટલે જે બી ડેટ હોય એ ડેટ અહીંયા નાખવાની, વાઉચર નંબર અહીંયા આવી જશે એ ડેટનું, જે ડેટ નાખેલી હશે એનું બરાબર. એ રીતે ત્યાં તો મલ્ટિપલ ડેટ્સ હોય તો મલ્ટિપલ ડેટ સિલેક્ટ કરશો તો ફ્રોમ ડેટ ટુ ડેટ આમાં બિટવીન ડેટ્સ જે બી વાઉચર્સ આવતા હશે બધા રિફ્લેક્ટ કરશે બરાબર. એ રીતે વાઉચર નંબર જો યાદ ન હોય તો મલ્ટિપલ ડેટ્સ જ રાખવાનું અને વાઉચર પોસ્ટ થઈ જશે પછી જ આપણે વ્યૂ કરશું તો રિફ્લેક્ટ કરશે. આ તો એફએસ મોડ્યુલ.